વડોદરામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભાદરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તથા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને સાથે લઈ કુમાર શાળાથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ભાદરવા ગામના ભાજપના કાર્યકર્તાઓ સહિતનાઓએ હાજરી આપી હતી। તિરંગા યાત્રામાં ભારત માતા કી જયના નારા સાથે દરેક બાળકો અને કાર્યકર્તાઓના હાથમાં તિરંગો લઈ રેલીમાં જોડાયા હતા। દેશના દરેક નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાનો પ્રસાર થાય તે હેતુથી આ રેલી ગામમાં ફેરવવામાં આવી હતી। ભારત સરકારના આહવાનથી માન્ય વડાપ્રધાન માન્ય ગૃહમંત્રીના આહવાનથી આજે દેશભરમાં તિરંગા યાત્રાનું જે 15મી ઓગસ્ટના નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે। આજે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચો અને અમારા પ્રમુખ, મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો જોડાઈ અને આજે ભાદરવા ગામમાં ખૂબ જ સરસ તિરંગા યાત્રા કાઢવાનો મકસદ એક જ છે કે ભારત દેશની અંદર લોકોમાં દેશ પ્રત્યેની જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, દેશપ્રેમથી લોકો જોડાય અને આખા દેશનું વાતાવરણ ઘર ઘર તિરંગા જે આગામી કાર્યક્રમો છે, તિરંગા યાત્રાના કાર્યક્રમો છે, વિવિધ કાર્યક્રમો થકી ભારત દેશના દરેક વ્યક્તિ આપણા દેશ પ્રેમ સાથે જોડાય એવી અભ્યર્થના સાથે આ યાત્રાનું આયોજન કરેલું છે। ભાદરવા ગામે મહિપતસિંહ રાણા, ભાદરવા।